વિદ્યાર્થી મિત્રો, તો સૌથી સારી ન્યૂઝ છે, ડિપ્લોમા સિવિલ છો ગવર્નમેન્ટ જોબ માટેની સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવી છે. કેમ કે 513 જગ્યાઓ વર્ક આસિસ્ટન્ટની અને 824 જગ્યાઓ આવી છે તમારી માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, એટલે કે તમારે માટે ગોલ્ડન ચાન્સ છે 513 + 824 જગ્યાઓ માટે. સૌથી સારામાં સારી ન્યૂઝ, તમારું ફોર્મ ભરવાનું ચાલુ હમણાંથી થઈ રહ્યું છે અને લગભગ આ વર્ષના એન્ડ સુધીમાં જો તમે ડિપ્લોમા પાસ આઉટ છો યા તો ડિપ્લોમાની ડિગ્રી કરી રહ્યા છો તો આ વર્ષ તમારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે ગવર્નમેન્ટ જોબ લેવા માટે. તો ડિટેલમાં જોઈએ છે કઈ એડવર્ટાઇઝમેન્ટ આવી છે, કેટલી જગ્યાઓ છે, શું પ્રોસેસ છે, શું સિલેબસ છે, બધું ડિટેલમાં આપીશું આ વિડિયોમાં. તો વિડિયોને છેલ્લે સુધી જોજો. ઠીક છે, ચલો શરૂ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. કઈ જગ્યાઓ છે? 513 જગ્યાઓ. આ શાની માટે છે? વર્ક આસિસ્ટન્ટ માટે વર્ગ 3 ની. બંનેમાં એલિજિબિલિટી છે ડિપ્લોમા, ડિગ્રી અલાઉડ નથી, સિવિલ ડિગ્રી અલાઉડ નથી, ઓન્લી ડિપ્લોમા સિવિલ અલાઉડ છે. ઠીક છે. ફોર્મ ભરવાની ક્યારથી ચાલુ થઈ રહ્યું છે? આનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે 20/5 થી લઈને 3/6. ઓકે, તો આપણે લાસ્ટ દિવસ સુધી વેઇટ નથી કરવાનો, 20 તારીખે જેવું ફોર્મ ખુલે ભરી દેવાનું છે. ઓકે, બીજી રિક્રુટમેન્ટ કઈ આવી છે? તો વર્ક આસિસ્ટન્ટની જોઈ. બીજી રિક્રુટમેન્ટ કઈ આવી છે આપણી પાસે? બીજી આવી છે 824 જગ્યાઓ. સાની આવી છે 824 જગ્યાઓ? ઠીક છે, 824 જગ્યાઓ સાની આવી છે? 824 જગ્યાઓ આપણી પાસે આવી છે અધિક મદદનીશ ઇજનેર, એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. 824 જગ્યાઓ. ક્યારથી ફોર્મ ચાલુ થઈ રહ્યા છે? 13 મે થી. અને ક્યારે પતશે? 27 માં. એટલે 13 મે જ્યારે પણ ફોર્મ ખુલે છે પહેલા ફોર્મ ભરવાનું છે. ઓકે, સિલેબસ જોઈએ શું છે. ઓકે, ટોટલ કેટલી જગ્યાઓ છે? 824 જગ્યાઓ. આમાં કેટલી જગ્યાઓ છે ટોટલ? આમાં છે ટોટલ 513 જગ્યાઓ. ઓકે, ચલો આગળ જોઈએ છે. પગાર ધોરણ શું છે? તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે અધિક મદદનીશ ઇજનેરમાં જે સેલેરી છે એ 49600, એટલે કે પહેલો ટાર્ગેટ આપણે આના પર મારવો જોઈએ 824 જગ્યાઓ પર. કેમ કે સેલેરી 50000 રૂપિયા છે, 49600. આમાં સેલેરી કેટલો છે જોઈએ. ઠીક છે, તો આમાં જે સેલેરી છે તમારો એ સ્ટાર્ટિંગ સેલેરી છે 26000 રૂપિયા. કેટલો છે? 26000 રૂપિયા અહીંયા સ્ટાર્ટિંગ સેલેરી છે. એટલે કે એક વાત તો ક્લિયર છે, આ વખતે ગવર્નમેન્ટ જોબ મળવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ડિપ્લોમા સિવિલ કરેલું છે તો આના કરતા બેસ્ટ વેકેન્સી આવવાના ચાન્સીસ બહુ ઓછા. ઠીક છે, ચાલો જોઈએ બીજું. પગાર ધોરણ જોયું આપણે, બરાબર. બીજું શું છે આના અંદર? વય મર્યાદા. તો વય મર્યાદા કેટલી? 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં આ જનરલ માટે. પણ તમે ફિમેલ છો, કેટેગરીમાં છો તો 5 વર્ષ અને 10 વર્ષ તમારે એડ કરવાના છે. સેમ અહીંયા માટે પણ એ જશે. વય મર્યાદા 18 અને 33 સેમ. કેટેગરી પ્રમાણે તમારું એક્સ્ટ્રા તમે રિઝર્વેશન તમને મળશે, બરાબર છે. ચલો આગળ જોઈએ. બધા ડિપાર્ટમેન્ટ છે, આપણા કામની વસ્તુઓ જોઈએ. ઠીક છે. મહિલા ઉમેદવારો છે તો 5 વર્ષની કે તમને છૂટછાટ મળવાની છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર છે તો તમને 10 વર્ષની મળવાની છે. એટલે કે ટોટલ 33 + 5 38 અને 33 + 10 એટલે કે 43 વર્ષ આ ડિટેલમાં તમારે જોઈ લેવાનું છે. અહીંયા આપણે કામની વસ્તુ જોવાના છે. કામમાં શું શું આવવાનું છે આપણે એ વસ્તુ આપણે જોઈશું. કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ છે અહીંયા. ઠીક છે. બીજું સેલેરી શું, તમારે ફોર્મનો ફીસ શું ચાર્જ છે? તો જનરલ કેટેગરી બિન અનામત વર્ગ છો, જનરલ કેટેગરી છો તો તમારા ફોર્મના કેટલા છે? 500 રૂપિયા છે. અને તમારે કેટેગરીમાં છો, મહિલા ઉમેદવાર છો, તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, એસટી એસસી ઓબીસી બધા માટે જે છે 400 રૂપિયા છે. અને આ ફીસ જે છે તમારી રિટર્ન આવવાની છે. ઓકે, શૈક્ષણિક લાયકાતમાં ડિપ્લોમા છે, ડિગ્રી અલાઉડ નથી. એટલું યાદ રાખી દેજો, ડિપ્લોમા છે, ડિગ્રી અહીંયા અલાઉડ નથી. ઓકે, ચલો આગળ જોઈએ. બીજી શું ઇન્ફોર્મેશન છે? કમ્પ્યુટરની જાણકારી આ બધું જોઈ લીધું. ઠીક છે. 500 અને 400 અહીંયા પણ સેમ જ છે. ઓકે, આગળ શું છે? અરજી કરવાની રીત શું છે? આપણે ઓજસ પર જઈને ફોર્મ ભરવાનું છે. ક્યારે ભરવાનું છે? 13/5 થી 27 અને પહેલામાં 20/5 થી 3/6. ઓકે, ચલો આગળ જોઈએ છે શું છે બીજી ઇન્ફોર્મેશન. આ બધું ફોર્મ ભરવાની પ્રોસેસ છે. પરીક્ષા પદ્ધતિ. ઓકે, તો પરીક્ષા પદ્ધતિ લગભગ બંનેમાં સેમ છે. ચલો જોઈ લઈએ છે. તો પણ અરજી કરવાની રીત અને આ બધું તમે જોઈ લેજો. આગળ આપણે વધારે વાત છે કરવાની છે, સિલેબસ વિશે કરીશું. આ રહી પરીક્ષા પદ્ધતિ. ઓકે, જો બંનેમાં પાર્ટ A પાર્ટ B છે, પણ પાર્ટ A પાર્ટ B બંને સાથે લેવાનું છે, અલગ અલગ નથી લેવાનું. હવે જો અહીંયા શું છે? તાર્કિક કસોટી એટલે કે મેથ્સ અને રીઝનિંગ તમારું 60 માર્ક્સનું, 120 માર્ક્સનું તમારો સિલેબસ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ 120 માર્ક્સનું તમારા વિષયને લાગતું અને 30 માર્ક્સનું તમારું શું છે? 30 માર્ક્સનું તમારે બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે. ઓકે, અહીંયા પણ જોઈ લઈએ. અહીંયા પણ સેમ છે. ઠીક છે. તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન 60 અને ટોટલ 150. ટોટલ તમારું જે આવશે એ કેટલા? 210 માર્ક્સનું પેપર થશે. 210 માર્ક્સનું પેપર થશે. અને એમાં પણ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી
કોમ્પ્રિહેન્શન. તો બંનેમાં સિલેબસ સેમ. ઠીક છે, જો અહીંયા કોઈ ડિફરન્સ દેખાતો નથી, બંનેમાં સિલેબસ સેમ છે. ઓકે, બંનેમાં પેપર પેટર્ન જે છે એ પણ સેમ છે, પાર્ટ એ પાર્ટ બી બંનેમાં સેમ જ છે. 3 કલાકનો ટાઈમ મળશે, 180 ક્વેશ્ચન 180 મિનિટ છે અને 210 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. દરેક ક્વેશ્ચન માટે તમારી પાસે 1 મિનિટ પણ નથી, યાદ રાખજો. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજું 1/4 એટલે કે 0.25 તમને માઈનસ થશે આમાં. કેટલા? 1/4 એટલે કે 0.25 જે તમારા કોટા માટે તમારો માઈનસ થવાનું છે. બીજું ઇમ્પોર્ટન્ટ તમારી માટે શું છે? તો બીજું ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે પાર્ટ એ માં ન્યૂનતમ 40% ગુણ મેળવવાના છે. એટલે પાર્ટ એ તમારો જે 60 માર્ક્સનો છે, બરાબર? પાર્ટ એ તમારો કેટલો છે? 60 માર્ક્સનો છે. ઓકે, પાર્ટ એ તમારો 60 માર્ક્સનો છે, એટલે એમાં તમારો 40% તો આવવા જ જોઈએ. બરાબર? એટલે 24 માર્ક્સ તમારે આ 60 માંથી લેવાના જ છે. અને બીજું આ જે તમારે 150 માર્ક્સ છે એમાંથી પણ તમારે ઓછામાં ઓછા 40 ગુણ લેવાના છે. એટલે અહીંયા 60 અને ત્યાં તમારે 24 એટલે કે 84 માર્ક્સ તો તમારે આવવા જોઈએ. ઓકે, જો અહીંયા એક લખેલું છે, પાર્ટ એ ના ન્યૂનતમ ગુણ 40% અને પાર્ટ બી ના ન્યૂનતમ ગુણ 40% રાખવામાં આવે છે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% કરતાં ઓછું ન્યૂનતમ ગુણ ધોરણ કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. એટલે બધી કેટેગરી માટે 40% તો લાવવા જ પડશે. એટલે કે આ સૌથી તમારા માટે સારામાં સારી વસ્તુ છે. ઓકે, ને અહીંયા કોઈ પણ ઇન્ટરવ્યુ નથી તમારે. ઓકે, અહીંયા કોઈ પણ ઇન્ટરવ્યુ નથી તમારે. તો આ બધી તમારી ફોર્મ ભરવાની પ્રોસેસ છે. બધા પરીક્ષા કેન્દ્ર, પરિણામ શું છે ને બધી વસ્તુ અહીંયા આપેલી છે. કે તો ઓવરઓલ આ જે કેટેગરી આજે તમારી માટે રિક્રુટમેન્ટ આવી છે એ ગોલ્ડન પીરિયડ કહેવાય. આપણી બેચ ચાલુ થઈ રહી છે. આપણી બેચમાં મેક્સિમમ જે તમને તમારી જ્યાં સુધી એક્ઝામ રહેશે ત્યાં સુધી તમારી સાથે છીએ અમે. અને બીજું પ્રિપેરેશન આપણા કરતાં સારું મટીરિયલ ગુજરાતમાં તમને કોઈ નહીં આપે. આપ ક્લાસ 1 ની તૈયારી કરતા હો, ક્લાસ 2 ની તૈયારી કરતા હો, ક્લાસ 3 ની તૈયારી કરતા હો, એડિશનલ આસિસ્ટન્ટ હોય, વર્ક આસિસ્ટન્ટ હોય કે તમારે ક્લાસ 2 માં આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, ત્રણની પોસ્ટની તૈયારી આપણે કરાવીએ છીએ. સૌથી બેસ્ટ ગુજરાતનું મટીરિયલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તમે અમારું મટીરિયલ પણ જોઈ શકો છો. વડોદરામાં અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, તમે વડોદરા આવીને અહીંયા મળી શકો છો એક્યુમેન્ટ ગેટ એકેડમી પર. અધરવાઇઝ આપણો ઓનલાઈન કોર્સિસ અવેલેબલ જ છે, ત્યાંથી તમે ભણી શકો છો. ઠીક છે, તો વહેલી તકે બેચ ચાલુ થઈ રહી છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે. એ લિંક પર તમે જઈને તમારું ડિટેલ ભરજો તો અમારી તરફથી તમને કોલ આવશે. અધરવાઇઝ તમે અમારા નંબર પર કોલ કરી શકો છો. નંબર તમે નોટ કરી શકો છો 9879387738. ઓકે, તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે. તો આનો ફાયદો ઉઠાવજો જ ઉઠાવજો, કેમ કે આવી આટલી મોટી જગ્યા 1300 જગ્યાઓ, લગભગ 1300 થી 1400 ની આજુબાજુ જગ્યાઓ ફરી વખત આવું થોડુંક ડિફિકલ્ટ છે. આના કરતાં ઓછી જગ્યાઓ આવશે તો સારામાં સારો ટાઈમ છે. જો 50,000 રૂપિયાની સેલેરી છે અને 2026માં 8મું પગાર પછી લાગુ થવાનું છે. અને જો ત્યાર સુધી લાગી ગયા આ જે સેલેરી તમારો 50,000 છે ને આ વધીને લગભગ 60,000 રૂપિયા સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. 49,600 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે તમારી. ઠીક છે, તો ડિપ્લોમા માટે 50,000 સ્ટાર્ટિંગ સેલેરી બહુ સારું કહેવાય. તો જો સપનું છે કે ગવર્મેન્ટ જોબ જોઈએ છે તો ચાલુ કરી દો, હમણાંથી જ લાગી પડો. 4 થી 5 મહિનાનો સમય મળશે એક્ઝામ આવવા માટે, ત્યાર સુધીનો સમય ઇનફ છે, તૈયારી કરી શકો છો. ફરીથી કહું છું 180 મિનિટ છે અને 210 ક્વેશ્ચન છે. તો ટાઈમ તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમારી પ્રેક્ટિસ બહુ માંગી લે છે અહીંયા, કેમ કે 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં એક ક્વેશ્ચનને તમારે રીડ કરવાનો છે, એને સમજવાનો છે, અગર કેલ્ક્યુલેશન છે તો એ કરવાનું છે અને પછી તમારે MCQ માર્ક કરવાનું આવશે. આ જે એક્ઝામ છે એ તમારી માટે ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે. કેમ કે તમને ખબર છે કે કોમ્પિટિશન ધીરે ધીરે વધી રહી છે અને પેપરનું ટફનેસ પણ વધી રહ્યું છે. તો આપણે જે તૈયારી કરાવીએ છીએ ને એ ક્લાસ 3 માં તો કામ લાગશે જ લાગશે, પણ ક્લાસ 2 માં પણ તમને કામ લાગશે. જેટલા પણ ડિપ્લોમા ટુ ડિગ્રી આવી રહ્યા છે ને, ડિપ્લોમા ટુ ડિગ્રી કરી રહ્યા છે, D2D માં છે, આ તો ડિપ્લોમા થઈ ગયા છે ને જોબ કરી રહ્યા છે, તો પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. બેચ લોન્ચ થઈ રહી છે, વહેલી તકે જોઈન કરી લો. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ માટે ફરીથી નંબર કહું છું 9879387738 નંબર પર કોલ કરીને તમે ડિટેલ માંગી શકો છો સ્કોલરશિપ માટે. ઠીક છે, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. આવી જ રીતે તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપતા રહીશું અને આ જે ભરતી આવી છે એમાં તમને સપોર્ટ કરીશું. મેક્સિમમ અમારાથી જેટલો પણ સપોર્ટ થશે બધો સપોર્ટ તમને મળશે અને આ પરીક્ષામાં તમે પાસ થઈને સરકારી અધિકારી બનો એ જ અમારું સપનું છે અને તમારું સપનું સાકાર કરવામાં અમે અમારી સાથે છીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નેક્સ્ટ